મોર્નિંગ એવરીવન. સો આપણે લોકોને આજે તમારા ઇનઓર્ગેનિક એન્ડ ફિઝિકલ કેમેસ્ટ્રીના સબ્જેક્ટમાં વાત કરવાની છે ઈએમએફ યુનિટની, જે તમારો એક લાસ્ટ યુનિટ બાકી છે એની વિશેની. સો ઈએમએફ, આપણને એમ થાય કે ઈએમએફ એટલે શું? તો ઈએમએફનું ફૂલ ફોર્મ થાય છે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈએમએફનું ફૂલ ફોર્મ છે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અને જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ. તો આપણે આજે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ વિશેની વાત છે એ કરવાની છે. હવે વિદ્યુત ચાલક બળ વિશે જાણતા પહેલાં આપણે એ કોન્સેપ્ટ જોવો પડશે કે આપણને ખબર છે કે તમે લોકોએ નામ સાંભળ્યું હશે કે વિદ્યુત કોષ. હવે કોષ આપણને ખબર છે કે કોષ હોય કોઈ પણ બે ધ્રુવનો બનેલો હોય છે કોષની અંદર. તો કે એક છે એ પોઝિટિવ એનો હોય છે એક ધ્રુવ, અને એક છે એ નેગેટિવ તરીકે હોય છે. એક છે એ એનોડ તરીકે કાર્ય કરે છે અને એક છે એ તો કે કેથોડ તરીકે કાર્ય કરે છે. હવે આપણને ખબર છે કે એનોડ અને કેથોડ એવા બે પ્રકારના સેલ હોય છે. એનોડ અને કેથોડ વિશે તમે લોકો જાણો છો. જે એક છે એ તો કે એનોડ ઉપર છે એ ઓક્સિડેશન થતું હોય છે અને કેથોડ ઉપર છે એ રિડક્શન થતું જોવા મળે છે. તો હવે આવા કોષો વિશેની વાત કરવાની છે આપણે. તો કે જે કોષ હશે એ આપણે નામ આપી દઈએ ને કે વિદ્યુત કોષ, જેમાં એક છે એ પ્લસ અને એક છે એ ઋણ હશે, જે એક એનોડ તરીકે વર્તશે અને એક છે એ કેથોડ તરીકે વર્તશે. તો હવે કે જ્યારે કોઈ વિદ્યુત કોષો છે આવી રીતના આ જે બે સેલ હશે એને શેના ડૂબાડવામાં આવે છે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ડૂબાડવામાં આવશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, ફોર એક્ઝામ્પલ તરીકે હું HCl નું દ્રાવણ લઉં તો કે વિદ્યુત વિભાજ્ય તરીકે તેમાં એક H+ અને Cl- એવા જે આયનો રહેલા હોય છે પોઝિટિવ અને નેગેટિવ, એને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. તો કે આ જે વિદ્યુત કોષ છે વિદ્યુત વિભાજ્ય અથવા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા બે વિદ્યુત ધ્રુવોનો બનેલો હોય છે, જેમાં એક પોઝિટિવ વિદ્યુત ધ્રુવ હોય છે અને એક છે એ નેગેટિવ વિદ્યુત ધ્રુવ હોય છે. એક છે એ એનોડ તરીકે વર્તશે અને એક છે એ કેથોડ તરીકે વર્તે છે. તો આવા જ્યારે બે ધ્રુવોને કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સાથે સંપર્કમાં રાખવામાં આવે અને વિદ્યુત ધ્રુવની સંપર્ક સપાટી આગળ સ્થિતિમાનનો તફાવત અસ્તિત્વ ધરાવે, જેને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, અથવા તો જેને આપણે કહીશું કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અથવા તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ તરીકે ઓળખાય છે. હવે તો કે આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ખબર પડી ગઈ, તો પછી તો કે જો બંને વિદ્યુત ધ્રુવોના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અસમાન હોય, જો બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે અસમાન છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ છે, તો કે આ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે છે વીજ સ્થિતિમાનનો વિદ્યુત ધ્રુવોનો તફાવત ઉદ્ભવતો હોય, તો બંને ધ્રુવોને છે કોઈ વાહક તાર વડે જોડવામાં આવે છે. તફાવત જ્યારે હશે ત્યારે આ બંને વિદ્યુત ધ્રુવોને કોઈ વાહક તાર વડે જોડવામાં આવે છે અને એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જે આ વાહક તાર વચ્ચે જોડશું અને વિદ્યુત પ્રવાહ પસાર કરશું, બહારથી આપણે વિદ્યુત પ્રવાહ આપશું અને વિદ્યુત પ્રવાહ પસાર કરશું, એટલે કે હંમેશા પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. અને એ પોટેન્શિયલ તો કે ઊંચા પોટેન્શિયલથી આ પોટેન્શિયલ ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ પ્રવાહનું વહન થશે. એટલે કે જે આપણે વિદ્યુત પ્રવાહ બહારથી આપ્યો છે એ કઈ તરફ વહન થશે? તો કે ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ છે એ હંમેશા પ્રવાહનું વહન થાય છે. અને આ વિદ્યુત ધ્રુવમાં છે આ ધ્રુવ તરફ છે એ વિદ્યુત પ્રવાહ છે એ કારણભૂત બને છે. અને આ જે ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ પ્રવાહનું જે વહન થાય છે એને કહેવામાં, એના માટે જે વિદ્યુત બળ જવાબદાર છે એને કહેવામાં આવે છે વિદ્યુત ચાલક બળ, અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે છે એ ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં EMF કહે છે. તો આ તમને ખબર પડી કે EMF એટલે શું. હવે
હવે ઘણીવાર એવું થાય છે કે વિદ્યુત કોષોમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. વિદ્યુત કોષમાંથી છે એ વિદ્યુત શક્તિનું આપણે શેમાં રૂપાંતર થાય છે કે વિદ્યુત શક્તિ જે હોય છે એનું રાસાયણિક શક્તિમાંથી છે વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. વિદ્યુત કોષમાં રહેલી રાસાયણિક શક્તિનું રૂપાંતર વિદ્યુત શક્તિમાં થાય છે. હવે બંને ધ્રુવો આગળ છે એ રાસાયણિક પ્રક્રિયા ચાલે છે. આ બંને ધ્રુવો છે એની આગળ કોઈ કેમિકલ પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસલી શરૂ હશે અને આ પ્રક્રિયાઓની શક્તિ તે રાસાયણિક શક્તિમાંથી શું બની જશે તો કે વિદ્યુત શક્તિ છે એ બની જશે. તો આ રાસાયણિક પ્રક્રિયાને લીધે વિદ્યુત શક્તિ જો ઉત્પન્ન થતી હોય તો એને કહેવામાં આવે છે રાસાયણિક કોષ, કે રાસાયણિક પ્રક્રિયાને અંતે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય તો એવા પ્રકારના જે કોષ છે એને કહેવામાં આવે છે રાસાયણિક કોષ. હવે રાસાયણિક કોષ માટેના નોર્મલ એક્ઝામ્પલ લઈએ તો આપણે એના માટે છે કે ડેનિયલ કોષ, પછી નેક્સ્ટ છે કે સૂકો કોષ વગેરે છે. એ તો કે એક રાસાયણિક જે કોષના પ્રકાર જ છે. પછી ઘણીવાર છે એવું થાય છે કે સાંદ્રતા કોષ, એવું તમે નામ સાંભળ્યું છે. તો કે સાંદ્રતા કોષ કોને કહેવાય તો કે એમાં સાંદ્રતાના આધારે છે એ પ્રવાહનું વહન થાય છે. તો કે જ્યારે કેટલાક કોષોમાં છે એક સાંદ્રતાના દ્રાવણમાંથી બીજી સાંદ્રતાના દ્રાવણમાં દ્રવ્યનું સ્થાનાંતર થાય છે તો આ પ્રકારના જે કોષ છે એને સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. માનો કે આ કોઈ બે દ્રાવણ રેખા છે, આની અંદર 0.1 નોર્મલ HClનું દ્રાવણ છે અને આની અંદર છે 0.2 નોર્મલ HClનું દ્રાવણ. તો હવે જ્યારે આ બે સેલને જોડશું તો કે આપણને ખબર છે કે હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ થાય છે. તો કે આમાંથી 0.2 નોર્મલમાંથી 0.1 નોર્મલમાં જે આયનોનું વહન થાય છે તો કે આમાં સાંદ્રતાના તફાવતના આધારે જો આ પ્રકારનું વહન થતું હોય તો એ પ્રકારના જે સેલ હોય છે એને કહેવામાં આવે છે સાંદ્રતા કોષ. તો આપણે અહીંયા બે પ્રકારના કોષની વાત કરીએ, એક તો સાંદ્રતા કોષની અને રાસાયણિક કોષની. રાસાયણિક કોષની અંદર રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં છે એ રૂપાંતર થઈ જાય છે. તો આ પ્રકારના જે કોષો છે એ આપણે વાત કરી લીધી. તો હવે આવા અલગ અલગ EMFની અંદર આપણે આવા અલગ અલગ પ્રકારના જે કોષો છે એ સંદર્ભ ધ્રુવ તરીકે વર્તે છે, એટલે કે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે વર્તે છે. રેફરન્સ ઇલેક્ટ્રોડ એટલે કે કોઈ એક અજાણાને સંદર્ભમાં છે કોઈ જાણીતા સાંદ્રતાવાળા કોષના આધારે આપણે અજાણાનું છે કોષનું કોન્સન્ટ્રેશન શોધીએ તો એને કહેવામાં આવે છે સંદર્ભ ધ્રુવ અથવા તો રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા સંદર્ભ ધ્રુવોની અંદર આપણે પહેલે વાત કરવાની છે કે કાચનો ધ્રુવ અથવા તો ગ્લાસ ઇલેક્ટ્રોડ, જેને કહેવામાં આવે છે કાચના ધ્રુવો. તો હવે કાચના ધ્રુવની રચના કેવી હોય છે તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગ્લાસ ઇલેક્ટ્રોડ કઈ રીતની રચના ધરાવે છે. તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એ ક્યાંક નીચેથી ગોળ તળિયાવાળો હોય છે, ઉપરથી ક્યાંક આવી રીતનો જોવા મળે છે, નીચેથી છે એ ગોળ તળિયાવાળો હોય છે આવી રીતના. પછી ઉપરથી આવી રીતના એને પેક કરેલો હોય છે. એની અંદર એક હોય છે પ્લેટિનમનો વાયર, અને આ જે પ્લેટિનમનો વાયર હોય છે એની ફરતે છે એ કોપર ફોઇલનું ગૂંચળું વીંટાળેલું હોય છે. પછી જે આપણે છે એ તો કે આકૃતિમાં આપણે કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચનો વિદ્યુત ધ્રુવ, આ જે આખું કાચનો વિદ્યુત ધ્રુવ છે એ કાચની પતલી નળીનો બનેલો હોય છે. આખો ગ્લાસનો જે બહારની સપાટી છે આખી કાચની એટલે કે ગ્લાસની જ બનેલી હોય છે. તો કે પાતળા કાચની નળીનો બનેલો હોય છે અને નીચેનો ભાગ છે એ ગોળાકાર હોય એટલે કે બલ્બ આકારનો હોય છે. હવે તો કે નીચેના ગોળાકાર ભાગની અંદર, જ્યાં નીચેનો ગોળાકાર ભાગ છે એના અંદર 1 નોર્મલ HClનું દ્રાવણ છે એ ભરવામાં આવે છે. આની અંદર જે દ્રાવણ છે એ તો કે 1 નોર્મલ HClનું દ્રાવણ ભરવામાં આવે છે. ક્યાં તો કે જે કાચનો પાર્ટ નીચેનો ગોળ બલ્બ જેવો પાર્ટ છે ત્યાં 1 નોર્મલ HClનું દ્રાવણ ભરી બીજા એક
કાચની પાતળી નળીમાંથી પસાર થતો પ્લેટિનમ તાર, જે કાચની પાતળી નળી છે એમાં પ્લેટિનમ તાર ડૂબાડેલો હોય છે અને એની ઉપર છે એ તો કે કોપર વાયરનું ગૂંચળું છે એ કરવામાં આવે છે અને એનો એક છેડો છે એ ઉપરથી બહારની સાઈડ રાખવામાં આવે છે કે બીજા કોઈ સેલની સાથે આપણે જોડી શકીએ એના માટે. પછી તો કે આ પ્લેટિનમ તાર છે એ માનો કે આ જે પ્લેટિનમ તાર છે એને આપણે કોઈ સોલ્યુશનના સંપર્કમાં રાખીએ. આની અંદર આપણને ખબર છે કે 1 નોર્મલ HClનું દ્રાવણ ભરી અને આપણે એને ઉપરથી પેક કરી દીધો છે અને જોડાણ માટે એક છેડો છે એ બહાર રાખ્યો છે. હવે આ ઉપરની રચનાવાળો જે ધ્રુવ એટલે કે આ જે ગ્લાસનો ઇલેક્ટ્રોડ છે એને આપણે તો કે કોઈ એક અજ્ઞાત pH ધરાવતા દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે. કોઈ પાત્રની અંદર એક દ્રાવણ ભરવામાં આવે જેને pH છે એ આપણા માટે અજ્ઞાત હોય છે કે અજ્ઞાત pH ધરાવતું દ્રાવણ. તો કે આ જે ગ્લાસ આખો ઇલેક્ટ્રોડ છે એની અંદર 1 નોર્મલ HClનું દ્રાવણ ભર્યું છે. હવે આને છે એ શેમાં ડૂબાડવામાં છે તો કે કોઈ એક આ જે સોલ્યુશન છે એની અજ્ઞાત pH છે, એની pH આપણને ખબર નથી કેટલી pH છે, તો એ અજ્ઞાત pHના દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવે છે. હવે તેથી શું થશે કે કાચના ધ્રુવનું EMF મૂલ્ય બીજા એક સંદર્ભ ધ્રુવ સાથે જોડવાથી આ જે ગ્લાસનો ઇલેક્ટ્રોડ છે એને કોની સાથે તો કે કોઈ એક બીજા ઇલેક્ટ્રોડની સાથે છે એ જોડવામાં આવે છે. એનો જે સંદર્ભ ધ્રુવ સાથે જોડવાથી પોટેન્શિયલની મદદથી એનો પોટેન્શિયોમીટરની મદદથી એનો પોટેન્શિયલ છે એ માપી શકીએ. એટલે કે એમાંથી આને ગ્લાસ ઇલેક્ટ્રોડને કોઈ બીજા ધ્રુવ સાથે જોડીએ અને એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે કે બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવશે. તો એના માટે તો કે પોટેન્શિયોમીટરની સાથે જોડો અને પોટેન્શિયલનો જે તફાવત ઉદ્ભવશે એના આધારે આપણે પોટેન્શિયલ માપી શકીએ છીએ. હવે તો કે આ ધ્રુવનું છે એ પોટેન્શિયલ કઈ રીતના મળશે તો કે આ ધ્રુવનું છે એ ડાબી બાજુ એટલે કે ઓક્સિડેશન પરિસ્થિતિમાં પોટેન્શિયલનું મૂલ્ય છે ક્યાંક આ રીતે મળે છે. આપણે એની રચના જોઈએ તો કે આપણે પ્લેટિનમ પહેલાં તો એની અંદર એક તાર છે એને તો કે 1 નોર્મલ HClના દ્રાવણના સંપર્કમાં રાખવામાં આવ્યું છે. પ્લેટિનમ વાયરને આપણે શેના સંપર્કમાં રાખ્યું છે તો કે 1 નોર્મલ HClના. પછી તો કે આખો એક ગ્લાસનો બનેલો હોય છે અને એની સાથે તો કે H+ એટલે કે કોઈ અજ્ઞાત pH ધરાવતું દ્રાવણ છે એ રાખવામાં આવ્યું છે. તો હવે ડાબી બાજુ એટલે કે ઓક્સિડેશન સ્થિતિમાં ક્યાંક આવી રીતનું રિએક્શન થશે કે H2 છે એ ગેસ સ્વરૂપમાંથી કઈ રીતની તો કે એમાંથી છે એનું ઓક્સિડેશન થશે એટલે કે એ ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરશે. તો ઓક્સિડેશન રિએક્શન ક્યાંક આ ટાઈપને જોવા મળશે. હવે તો કે જ્યારે કાચના ઇલેક્ટ્રોડને H+ આયનના એટલે કે આપણે કોઈ અજ્ઞાત pH ધરાવતું જે દ્રાવણના સંપર્કમાં મૂક્યું એની અંદર કોઈ H+ આયન હશે તો કે જ્યારે H+ આયનના સંપર્કમાં મુકાય છે ત્યારે ગ્લાસનો એ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ મળે છે અને જ્યારે ગ્લાસ ઇલેક્ટ્રોડને કેલોમલ ઇલેક્ટ્રોડના સંપર્કમાં લાવતા અને pH જાણતા હોય તો કાચના ધ્રુવનો ઉપયોગ કરી તેના પોટેન્શિયલનું મૂલ્ય છે એ જાણી શકીએ છીએ. તો આખો ગ્લાસ ઇલેક્ટ્રોડની વાત આ થઈ ગઈ, કાચના સંદર્ભ ધ્રુવ વિશેની વાત. હવે આપણે વાત કરવાની છે કે કેલોમલ ઇલેક્ટ્રોડ એટલે કે કેલોમલ ધ્રુવ વિશેની વાત. સેકન્ડ આપણે જોવાનો છે કે કેલોમલ ધ્રુવ અથવા તો કેલોમલ ઇલેક્ટ્રોડ પણ છે આપણે એને કહી શકીએ છીએ. તો કે હવે કેલોમલ ઇલેક્ટ્રોડ છે એ કેવી રચના હોય છે તો કે કેલોમલ વિદ્યુત ધ્રુવ છે એ કેલોમલ એટલે કે કેલોમલ પેસ્ટની અંદર તો કે મર્ક્યુરસ ક્લોરાઇડથી સંતૃપ્ત કરેલ પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણના સંપર્કમાં રહેલ મર્ક્યુરીનો બનેલો હોય છે. એની રચના ક્યાંક આ ટાઈપની જોવા મળે છે. રચના જોઈ લે એટલે આપણને આખો આઈડિયા આવી જશે. ઉપરનો એક છેડો છે એ ખુલ્લો રાખવામાં આવે છે જેથી બીજા કોઈ સેલ સાથે આપણે છે એ વાહક તારની મદદથી આપણે એને જોડી શકીએ એટલા માટે. હવે આની અંદર 3 પાર્ટ હોય છે આ સેલની અંદર. તો કે જે નીચેનો પાર્ટ હશે એમાં ભરવામાં આવે છે શુદ્ધ મર્ક્યુરી એટલે કે શુદ્ધ પારો. નીચેના પાર્ટમાં છે એ શુદ્ધ પારો ભરવામાં આવે છે. ત્યારબાદ ઉપરના પાર્ટની અંદર જે વચ્ચેનો મિડલનો પાર્ટ છે એની અંદર ભરવામાં આવે છે મર્ક્યુરી ક્લોરાઇડની પેસ્ટ એટલે કે
Hg2Cl2 મર્ક્યુરસ ક્લોરાઇડની પેસ્ટ, જેને મર્ક્યુરી ક્લોરાઇડની પેસ્ટને બીજા નામથી ઓળખવામાં આવે છે કેલોમલ પેસ્ટ. Hg2Cl2 જે પેસ્ટ મર્ક્યુરી ક્લોરાઇડની પેસ્ટ છે ને કેલોમલ પેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને કેલોમલ પેસ્ટની ઉપરના ભાગમાં સંતૃપ્ત KClનું દ્રાવણ, KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરવામાં આવે છે. અને આ જે છે એ એક ક્ષાર સેતુની રચના છે કે આની મદદથી આપણે છે એમાં દ્રાવણનું વહન છે એ કેસીલના દ્રાવણને બીજા કોઈ સંપર્ક ધ્રુવ સાથે છે એ જોડી શકે છીએ. અને જે અંદર એક આ વાયર રાખ્યો છે એ છે પ્લેટિનમ વાયર. તો કે આ કેલોમલ ધ્રુવની રચના આવી રીતના હોય છે. આના છે તો કે શુદ્ધ મર્ક્યુરી છે, અહીંયા છે કેલોમલ પેસ્ટ, અને આની અંદર છે એ સંતૃપ્ત કેસીએલનું દ્રાવણ બનેલું હોય છે. હવે આપણે કેવું હોય તો કહી શકીએ કે કેલોમલ વિદ્યુત ધ્રુવ કેલોમલથી સંતૃપ્ત કરેલા, આ કેલોમલ વિદ્યુત ધ્રુવ કેલોમલથી સંતૃપ્ત કરેલા પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણના સંપર્કમાં રહેલા મર્ક્યુરીનો બનેલો છે એવું આપણે કહી શકીએ. હવે કાચની નળીમાં છે 1 સેન્ટીમીટર, આપણે આ જે છે 1 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ જેટલો શુદ્ધ પારો એટલે કે શુદ્ધ મર્ક્યુરી ભરી તેના સંપર્કમાં બીજી પાતળી નળી મારફતે પ્લેટિનમનો તાર આપણે મૂક્યો છે કે આ જે 5ની નળી મારફતે શું પ્લેટિનમનો તાર છે, આપણે કીધું કે આ પ્લેટિનમનો તાર છે એ શુદ્ધ મર્ક્યુરીના સંપર્કમાં રાખવામાં આવે છે. આ શુદ્ધ મર્ક્યુરીની ઉપર કેલોમલ પેસ્ટ કવચ રૂપે છે એ સ્તર બનાવવામાં આવે છે. જે મર્ક્યુરી પેસ્ટ અથવા તો કેલોમલ પેસ્ટ રૂપે છે આમ શુદ્ધ મર્ક્યુરીની ઉપર છે એ તો કંઈ કવચ બનાવવામાં અથવા તો સ્તર બનાવવામાં આવે છે. ત્યારબાદ આખા પાત્રની એટલે કે આખા સેલની અંદર કેસીએલનું સંતૃપ્ત દ્રાવણ છે એ ભરવામાં આવે છે. હવે આ જે ભરવામાં આવ્યું પછી આની અંદર છે ક્યાંક આ ટાઈપની આ સેલની અંદર ક્યાંક આ ટાઈપની રિએક્શન થશે કે Hg2Cl2ની સામે એની રિએક્શન થવાથી એ છે ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે કે ક્યાંક આ પછી રિએક્શન તો કે રિવર્સિબલ રિએક્શન છે. ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે કે એમાંથી Cl- છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને Hg+ છે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો આ જે મર્ક્યુરી ક્લોરાઇડ છે અથવા તો કેલોમલ પેસ્ટની અંદર આ ટાઈપની ક્યાંક રિએક્શન છે એ જોવા મળે છે. તો કે જે આ પ્રક્રિયા છે એ રિડક્શનની પ્રક્રિયા છે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે કે પ્રક્રિયા કેવી છે, રિડક્શનની પ્રક્રિયા છે. અને તેથી કેલોમલ વિદ્યુત ધ્રુવનો મર્ક્યુરી છે એ ધન વિદ્યુત ભારિત બને છે અને કેલોમલ ધ્રુવ વિદ્યુત ધ્રુવમાં રહેલો ક્લોરાઇડ છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. તો આપણને સમજાઈ ગયું કે આ જે સેલની અંદર રિએક્શન થશે એ ક્યાંક રિડક્શન પ્રકારની થશે કે જેમાં કેલોમલ પેસ્ટ છે ઇલેક્ટ્રોન સ્વીકારશે, જેમાંથી કેલોમલ પેસ્ટનો મર્ક્યુરી વિદ્યુત ભારિત બનશે અને ક્લોરાઇડ છે એ ઋણ વીજ ભારિત બનશે. પછી હવે આવી જ છે એ તો કે આવા પ્રકારના 3 કોષો છે બનાવવામાં આવે છે. તો આ કોષની રચના લખવી તો આપણે આવી રીતના લખી શકીએ કે મર્ક્યુરી એના સંપર્કમાં રહેલું છે Hg2Cl2 અને એના સંપર્કમાં તો કે 0.1 નોર્મલ KClનું દ્રાવણ, એક 0.1 નોર્મલ વાળું દ્રાવણ પણ છે એ આખા ધ્રુવની અંદર સંપર્કમાં રાખી શકીએ. પછી તો કે હજી એક આવી રીતની પણ રચના બનાવી શકીએ કે મર્ક્યુરી ભરી પછી મર્ક્યુરી પેસ્ટ અને 1 નોર્મલ KClનું દ્રાવણ પણ છે એ સોલ્યુશનની અંદર, એટલે કે આજે સંતૃપ્તની જગ્યાએ છે એ 0.1 નોર્મલ અને 1 નોર્મલનું દ્રાવણ પણ આપણે ભરી શકીએ છીએ. અને આપણે ત્રીજી એક રચના એવી પણ કરી શકીએ કે જેના અંદર આપણે ઓનલી સંતૃપ્ત દ્રાવણ સંતૃપ્ત KClનું દ્રાવણ છે એ ભરી શકીએ છીએ. તો આવી રીતના 3 પ્રકારના કોષ એટલે કે અલગ અલગ સાંદ્રતાવાળા 3 પ્રકારના કોષની છે આપણે રચના કરી શકીએ છીએ. હવે કેલોમલ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ છે એ સંદર્ભ તરીકે કરતી વખતે છે એની સાથે બીજા વિદ્યુત ધ્રુવ જોડી અને કોષ બનાવી તેનો EMF તથા તેના કેલોમલ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી બીજા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આ કેલોમલ વિદ્યુત ધ્રુવને છે કોઈ બીજા આપણે અહીંથી જે બહાર રાખ્યું છે કોઈ બીજા વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને એનો EMF માપી એના આધારે છે આપણે કેલોમલ અથવા તો આજે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય આજે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી કોઈ બીજા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરી શકાય છે.
પરંતુ આવી રીતે કોષ બનાવવામાં બે દ્રાવણો સંપર્કમાં રાખવામાં આવે છે અને સંસર્ગ આગળ છે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. હવે આ જે છે કોઈ બીજા વિદ્યુત ધ્રુવ સાથે સંપર્કમાં રાખ્યું હશે, એટલે કે જ્યાં સંપર્ક થતો હશે બે વિદ્યુત ધ્રુવ, ત્યાં પોટેન્શિયલનો તફાવત છે ઉત્પન્ન થાય છે. અને આ જે જે પોટેન્શિયલ ઉત્પન્ન થશે, આ પ્રવાહી જંકશન પોટેન્શિયલને નિવારવા ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષાર સેતુ તો કે સામાન્ય રીતે આ યુ આકારની નળીમાં ભરવામાં આવે છે, જેમાં KCl, KNO3 અથવા તો એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ છે ક્ષાર સેતુ તરીકે વર્તે છે. એટલે કે અહીંયા જે પ્રવાહી જંકશન પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે, એ પોટેન્શિયલને બહાર કાઢવા માટે આવી રીતના એક ક્ષાર સેતુની રચના છે એ કરવામાં આવેલી હોય છે. તો આ તો કેલોમલ વિદ્યુત ધ્રુવ. હવે આપણે વાત કરવાની છે ત્રીજો કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ. આ આપણે પહેલાં ગ્લાસ ઇલેક્ટ્રોડની વાત કરી, ત્યારબાદ આપણે કેલોમલ વિદ્યુત ધ્રુવની વાત કરી. હવે આપણે વાત કરવાની છે કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. ત્રીજો આપણે જોવાનો છે કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ. તો કે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે એ કયા પ્રકારની રચના જોવા મળે છે? તો કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે એ શુદ્ધ પ્લેટિનમ વાયર એક પાતળી કાચની નળી દ્વારા પ્લેટિનમ ફોઇલ સાથે જોડેલો હોય છે. એ આપણે આખી પણ રચના જોઈ લઈએ કે કઈ રીતની રચના હોય છે. તો કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ ક્યાંક આ ટાઈપની રચના હોય છે. હવે આ છે પ્લેટિનમ ઇલેક્ટ્રોડની રચના. તો આ જે બહારની સપાટી છે એ પીવીસી પાઇપ જે આવે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, એની સપાટી આખી હોય છે, બરાબર. હવે આ જે પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસી પાઇપની અંદર એક કાચની પાતળી આ જે નળી છે, કાચની પાતળી નળી મારફતે આ છે પ્લેટિનમ વાયર. પ્લેટિનમ વાયરને છે આ પ્લેટિનમની ફોઇલ સાથે જોડવામાં આવે છે. કે પીવીસી પાઇપની અંદર એક પાતળી કાચની નળી પસાર કરવામાં આવે છે, જેના અંદર પ્લેટિનમ વાયર રાખી અને એને નીચેના છેડેથી પ્લેટિનમ ફોઇલ સાથે છે એ જોડવામાં આવે છે. અને આ છે આપણી કાચની નળી અને આ છે આપણી પ્લેટિનમ ફોઇલ. પ્લેટિનમ ફોઇલ સાથે છે એ પ્લેટિનમ વાયરને જોડવામાં આવે છે. અને આ પ્લેટિનમની ફોઇલ છે એ 1 સેન્ટીમીટર જેટલી હોય છે. આ પ્લેટિનમની ફોઇલની સાઇઝ રાખવામાં આવે છે 1 સેન્ટીમીટર. તો કે હવે આ આખી રચના જોઈ લીધી. તો કે આ સમગ્ર વાયર અને ફોઇલને બીજી એક પીવીસી પાઇપમાંથી પસાર કરવામાં આવે છે, જેમાંથી ઉપરનો છેડો છે એ બંધ કરેલો હોય છે. એટલે કે આ આખી રચના જે છે એ કાચની નળી એની સાથે પ્લેટિનમ ફોઇલ જોડેલી, જેને પીવીસી પાઇપની અંદરથી આ પાઇપની અંદરથી પસાર કરવામાં આવે છે અને જે ઉપરથી બંધ હોય છે અને એક છેડો છે એ ખુલ્લો રાખવામાં આવે છે પ્લેટિનમ વાયરનો, કે જે બીજા કોઈ વાયર સાથે છે આપણે જોડી શકીએ. હવે તો કે આ ઉપરાંત છે પીવીસી પાઇપની વિરુદ્ધ દિશામાં સામે સામે હોલ રાખેલા હોય છે, જેનો ઉપયોગ દ્રાવણ તેમાંથી અંદર જઈ પ્લેટિનમના સંપર્કમાં આવી શકે છે. આ જે છે એ નાના નાના હોલની રચના કરવામાં આવે છે. એવી હોલની રચના શું કામ કરવામાં આવે છે કે જ્યાં પીવીસી પાઇપની અંદર જો હોલ હોય તો આ પ્લેટિનમ વાયરને કોઈ પણ દ્રાવણમાં ડૂબાડેલો હોય તો એ દ્રાવણ છે એ પ્લેટિનમ વાયરની અંદર જાય, એટલે કે આ પીવીસી પાઇપની અંદર જાય અને પ્લેટિનમ ફોઇલના સંપર્કમાં એ દ્રાવણ અહીંયા આવે છે. પછી પ્લેટિનમ ફોઇલના સંપર્કમાં આવશે. પછી આ સમગ્ર સાધનમાં પ્લેટિનમ તારને બીજા ઇલેક્ટ્રોડ સાથે જોડી તેનો પોટેન્શિયલ માપી શકીએ છીએ. જો આ કોઈ દ્રાવણના સંપર્કમાં આવશે તો જ આને ક્યાંક પોટેન્શિયલ છે ઉત્પન્ન થશે. પછી આ દ્રાવણ અંદર સંપર્કમાં આવી ગયું એટલે કે પ્લેટિનમ ફોઇલના સંપર્કમાં આવ્યું. પ્લેટિનમ ફોઇલ છે એ પ્લેટિનમ વાયરના સંપર્કમાં છે અને આ પ્લેટિનમ વાયરના સંપર્કમાં આપણે બીજા કોઈ વિદ્યુત ધ્રુવ સાથે જોડશો એટલે કે આનું પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ. હવે આ સમગ્ર સાધનમાં પ્લેટિનમ તારને બીજા ઇલેક્ટ્રોડ સાથે જો જોડીએ તો એનો પોટેન્શિયલ છે એ માપી શકાય છે. હવે ફેરસ એમોનિયમ સલ્ફેટ અને પોટેશિયમ ડાયક્રોમેટના અનુમાપનમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડ
અને બીજા રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે કેલોમલ ઇલેક્ટ્રોડ વાપરી અને પોટેન્શિયલ માપી શકાય છે. અને તેના આધારે છે અજ્ઞાત નોર્માલિટીવાળા ફેરસ એમોનિયમ સલ્ફેટની નોર્માલિટી શોધી શકે છે. આ પ્લેટિનમ વાયરનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ફેરસ એમોનિયમ સલ્ફેટનું જે સોલ્યુશન હોય છે એની નોર્માલિટી શોધવા માટે પ્લેટિનમ ઇલેક્ટ્રોડને છે કેલોમલ ઇલેક્ટ્રોડ સાથે જોડ્યા. અને પહેલાં જે આપણે કેલોમલ ધ્રુવ સાથે વાત કરી એની સાથે જો જોડીએ તો અનનોન ફેરસ એટલે કે અજ્ઞાત ફેરસ એમોનિયમ સલ્ફેટની દ્રાવણની નોર્માલિટી આપણે શોધી શકીએ છીએ. તો આ હતું કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ વિશેની વાત. હજી આપણે એક ઇલેક્ટ્રોડ જોવાનો બાકી છે, જે ચોથો તમારો ઇલેક્ટ્રોડ છે જે છે કે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ. કે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ કઈ રીતની રચના હોય છે, ચોથું આપણે વાત કરવાની છે. ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ વિશેની. કે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ છે એ કઈ રીતનું વર્કિંગ કરે છે, તો કે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ છે એ કઈ રીતના બનાવવામાં છે તો કે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન જોડાય અને ક્વીન હાઇડ્રોન બને છે. એટલે કે ક્વિનોન એ હાઇડ્રોક્વિનોનનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ છે. ક્વિનોન એટલે કે રચના આપણે જોઈએ તો કે C6H4O2 પ્લસ હાઇડ્રોક્વિનોનની રચના તો કે C6H4OH ટ્રાઇસ. આ છે ક્વિનોન અને આ છે હાઇડ્રોક્વિનોન. આ બંને જોડાય અને શેની તો કે ક્વીન હાઇડ્રોનની રચના કરે છે. એટલે કે C6H4O2 ઇન્ટુ C6H4OH ટ્રાઇસ. આ બે આખી રચના જોડાય છે એને કહેવામાં આવે છે ક્વીન હાઇડ્રોન. હવે આ જોઈ લીધું કે આ ક્વીન હાઇડ્રોન, આપણે એનું સ્ટ્રક્ચર પણ જોઈ લો એટલે તમને વધારે આઈડિયા આવે કે ક્વિનોન છે ક્યાંક આ ટાઈપનું સ્ટ્રક્ચર ધરાવે છે. આના તમે ગણો તો કાર્બન 6, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2. આ છે ક્વિનોનનું સ્વરૂપ. પ્લસ એની રિએક્શન આપણે એવું કીધું કે હાઇડ્રોક્વિનોન સાથે કરવાની છે. તો હાઇડ્રોક્વિનોનમાં તો કંઈ 6 કાર્બન છે પ્લસ એની સાથે એક OH જોડાયેલો આવી રીતના હોય છે. એટલે કે એમાં ટોટલ 4 ઓક્સિજન 4 હાઇડ્રો C6H4 અને OH ટ્રાઇસ આવી રીતની આખી આ રચના થઈ ગઈ કે આ OH ટ્રાઇસના 2 અણુ, 6 હાઇડ્રોજન અને 6 કાર્બન અને 4 છે હાઇડ્રોજન. તો આવી રીતના આખી જે રચના જોડાય અને શેની રચના કરે છે તો કે ક્વીન હાઇડ્રોનની રચના કરે છે. ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન જોડાય અને ક્વીન હાઇડ્રોનની રચના છે એ કરે છે. આપણે એમ કહી શકીએ કે ક્વીન હાઇડ્રોન એ બેવડું કાર્બનિક સંયોજન છે જેમાં ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન છે સમ અણુ પ્રમાણમાં હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ક્વિનોન એ હાઇડ્રોક્વિનોનનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ છે. અહીંયા છે હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કે આ રિડક્શન સ્વરૂપ છે, પરંતુ અહીંયા છે ઓક્સિડેશન પામેલું. ક્વિનોન છે એ હાઇડ્રોક્વિનોનનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ છે અને આ બંને જોડાય અને ક્વીન હાઇડ્રોનની રચના છે એ કરે છે. અહીંયા છે એ રિએક્શનમાં તો કે અહીંયા 2H પ્લસ છે એ મુક્ત થશે અને પ્લસ છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે કે આ ક્વિનોન છે એ 2 હાઇડ્રોજન સ્વીકારશે પ્લસ 2 ઇલેક્ટ્રોન સ્વીકાર અને H2Q ફોર્મ છે એ બનાવે છે. આ ક્વિનોન 2 હાઇડ્રોજન સ્વીકારશે અને 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 હાઇડ્રોજન છે એ જોડાણા છે તો કે આ ક્વિનોન 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને શું બનાવી નાખશે H2Q. એટલે કે અહીંયા 2H અને આ Q જોડાઈને શું બની જશે H2Q. એટલે કે ક્વીન હાઇડ્રોન અહીંયા જે આ OH જોડાઈ ગયા એમાંથી આ હાઇડ્રોક્વિનોને સ્વીકાર્યા 2H અને 2 ઇલેક્ટ્રોન એટલે કે H2Q છે એ આખું બની ગયું. એટલે કે ક્વીન હાઇડ્રોનનું સ્વરૂપ છે એ બની ગયું. હવે તો કે આ ક્વીન આ છે આ તો કે આ એક રેડ દ્રાવણની નોર્માલિટી શોધવા માટે છે. એ દ્રાવણમાં એક પ્લેટિનમ છે એ નિષ્ક્રિય પ્લેટિનમ હમણાં વાયર જોયું તો કે એ નિષ્ક્રિય વાયુ ડૂબાડવામાં આવે છે અને માનો કે કોઈ એક પાત્રની અંદર આ પ્લેટિનમ વાયર છે એ મેં ડૂબાડી દીધો
આ પ્લેટિનમ ધ્રુવ છે એ ડૂબાડ્યું કોઈ સોલ્યુશનની, માનો કે કોઈ સોલ્યુશન ભર્યું છે એના અંદર મેં પ્લેટિનમ ધ્રુવ ડૂબાડ્યું, એની આજુબાજુ છે એ તો કે ક્વીન હાઇડ્રોન પાવડર ઉમેરવામાં આવે છે. આ ક્વીન હાઇડ્રોન પાવડર ઉમેરીએ એટલે કે આ પ્લેટિનમ વાયરની આજુબાજુ ક્વીન હાઇડ્રોન પાવડર જોડાય અને પાતળી સ્તરની રચના કરશે, જેને કહેવામાં આવે છે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ. ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ કોઈ બીજી રચના નથી, પરંતુ પ્લેટિનમ તારની આજુબાજુ ક્વીન હાઇડ્રોન પાવડર, જે આ ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન જોડાય અને ક્વીન હાઇડ્રોન પાવડર બનો એ પ્લેટિનમ વાયરની આજુબાજુ છે એ નાખવામાં આવે છે. એટલે કે ક્વીન હાઇડ્રોન પાવડર છે એ પ્લેટિનમ ફોઇલની આસપાસ છે ક્વીન હાઇડ્રોનનું એક પાતળું સ્તર બનાવશે, જે પ્લેટિનમ ફોઇલ છે એ પોતે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ તરીકે વર્તશે. એટલે કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ પછી ક્વીન હાઇડ્રોન પાવડર પાતળું સ્તર બનાવી નાખે એટલે પોતે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ તરીકે ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ હોય એવી રીતના છે એ વર્તે છે. હવે જે આ ક્વીન હાઇડ્રોન આખું સ્ટ્રક્ચર છે કે આ સ્ટ્રક્ચર છે કે આ ટાઈપનું જોવા મળશે કે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન જોડાશે એટલે આપણે આવી રીતની રિએક્શન જોવા મળશે. ત્યારથી ઓમાંથી એક બોન્ડ તૂટી અને એ શેની સાથે તો કે હાઇડ્રોજન સાથે જોડાશે. એવી રીતના અહીંયા પણ હાઇડ્રોજન અને અહીંયા ઓક્સિજન. તો આ હાઇડ્રોક્વિનોન છે ક્યાંક આવી રીતના જોડાશે કે આ ક્વિનોનના બે ઓક્સિજન અને આ જે હાઇડ્રોક્વિનોનનો OH હતો એ આ H છે એ આ ઓક્સિજન સાથે પણ બંધ બનાવશે અને આ ઓક્સિજન સાથે. એ જ રીતના અહીંયા ઓક્સિજન સાથે છે એ બંધ બનાવશે અને આખી રચના જે છે એ હાઇડ્રોક્વિનોન નામની રચના બને છે. હવે આ જે ઇલેક્ટ્રોડ છે એ એક રેડોક્સ ઇલેક્ટ્રોડ છે, તો એમાં ક્યાંક આ ટાઈપની રિએક્શન જોવા મળશે. તો આપણને ખબર છે કે આપણી પાસે એક ઇક્વેશન છે કે E સેલ બરાબર E0 માઇનસ RT અપોન NF ln. આપણી પાસે છે કે આપણે આ ઇક્વેશન છે કે E સેલ બરાબર E0 માઇનસ RT અપોન NF. હવે ln આપણે લગાડ્યું છે એટલે કે આપણે કહી શકીએ કે આ ક્યાંક રિએક્શન છે આપણે તો કઈ આ ટાઈપની જોવા મળશે, જે આપણે અહીંયા હમણાં ઉપર રિએક્શન જોઈ કે આ H પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન અને પ્રોડક્ટ કઈ બને છે તો કે H2Q. તો આપણે આ રિએક્શનની અંદર જો આ કિંમત મૂકવી તો આપણે ln બરાબર આવી રીતના મૂકી શકીએ કે આ જે QH2 પ્રોડક્ટ બની છે આપણે આમ લખી શકીએ કે QH2 અહીંયા QH2 અપોન જે આ Q અને 2H પ્લસ આપણે આવી રીતના દર્શાવી શકીએ કે અહીંયા Q અને આ H પ્લસ અને આ પ્લસ 2 છે અહીંયા ઉપર આવી જશે. આવી રીતના રિએક્શનમાં આપણે સૂત્ર મુજબ દર્શાવી શકીએ. હવે આપણે આની બરાબર આ ln દૂર કરી અને લોગ લગાડવું હોય તો આપણી પાસે સૂત્ર થશે કે E સેલ બરાબર E0 માઇનસ 2.303 RT n અપોન NF. એનની જગ્યાએ તો કે અહીંયા છે એ 2 લાગી જશે બરાબર. શું કામ તો કે અહીંયા છે આપણે બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, આપણે રિએક્શનમાં જોયું કે બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. n બરાબર આપણે અહીંયા કિંમત મૂકી શકીએ કે 2 અને છેદમાં શું આવી જશે F. ln દૂર થઈને થઈ જશે લોગ. હવે આપણે લોગ લગાડ્યું છે તો આપણે સૂત્રને આવી રીતના પણ લખી શકીએ કે આ Q છે અને H પ્લસ 2 છે આપણે છે અંશમાં લઈ ગયા અને QH2 છે એ આપણે છેદમાં, કારણ કે આપણે lnમાંથી ટ્રાન્સફર કર્યું લોગ અને અહીંયા માઇનસ લગાડ્યું 2.303 RT. હવે આમાં તો આપણને છે આપણે લોગ અને આ સૂત્રને આપણે આવી રીતના લખવું હોય કે લોગ A માઇનસ B બરાબર લોગ A પ્લસ લોગ B. તો આપણે આ સૂત્રને આવી રીતના લખી શકીએ કે E સેલ બરાબર E0 માઇનસ 2.303 RT અપોન 2F લોગ Q અપોન QH2 પ્લસ 2.30 આ Qના છેદમાં QH2. હવે આપણે લખશું કે આ H2ના છેદમાં 2.303 RT અપોન 2F અને આ H પ્લસ 2 આવી રીતના લખી શકીએ. એટલે કે આ ઇક્વેશન ફોર્મ શેના બરાબર થઈ ગયું લોગ A માઇનસ B બરાબર લોગ A પ્લસ લોગ B.
તો અહીં આપણે કરી શકીએ કે આ log a પ્લસ log b આ બંનેને છે એ કિંમતને આપણે અલગ અલગ દર્શાવી શકીએ, આના છેદમાં અને આના છેદમાં. તો આ આપણને છે આ ઇક્વેશન મળી ગયું. હવે આ ઇક્વેશન મુજબ પછી માનો કે આપણે ક્વીન હાઇડ્રોનની સાંદ્રતા છે એ શોધવાની છે. તો કે ક્વીન હાઇડ્રોનની સાંદ્રતા કઈ રીતની છે, તો આપણે અહીંયા રિએક્શનમાં જોયું કે QH2 બરાબર આપણને શું મળે છે Q. તો હવે આપણે આ કિંમત છે એ મૂકીએ આ જ ઇક્વેશનની અંદર જે આપણે સાદુરૂપ આપવાનું છે. તો હવે આ ક્વિનોનની સાંદ્રતા આપણે જો નક્કી કરવી હોય તો એટલે કે QH2ની સાંદ્રતા નક્કી કરવી હોય તો QH2 બરાબર આપણે Q મૂકી શકીએ ક્વિનોનની સાંદ્રતા નક્કી કરવા માટે. તો કે હવે છે આ log Q અપોન QH2માં છે આ કિંમત આપણે મૂકવાની છે. આ જે કિંમત છે QH2 = Q, તો એ ક્યાં મૂકવાની છે, log Q અપોન QH2માં મૂકતા. તો log Q અપોન QH2માં મૂકીએ તો અહીંયા આપણને QH2 બરાબર શું મળ્યું છે Q. તો આ log થઈ જાય કે log Q અપોન Q. તો Q અપોન Q એટલે શું થઈ ગયું કે log 1 મળી ગયું આપણને, આ log 1 મળી ગયું. હવે આ જે Q અપોન QH2ની કિંમત મૂકી એ આપણે ક્યાં મૂકી છે, તો કે આ જે સૂત્રમાં log Q અપોન QH2 બરાબર આપણે શું મૂક્યું કે અહીંયા QH2ની કિંમત મૂકી એટલે આપણને આન્સર શું મળી ગયો log 1. એટલે કે આ ઇક્વેશનમાં જે આ પદ હતો એની કિંમત આપણને શું મળી ગઈ અહીંયા log 1. તો હવે આને આપણે લખીએ ફાઇનલ ઇક્વેશન, તો કે E cell બરાબર E0 પ્લસ 2.303 RT અપોન 2F અને અહીંયા શું રહી જશે તો કે H+2². કારણ કે આપણે અહીંયા H+2નું જ કામ ખાલી બાકી રહ્યું. તો આ કિંમત બરાબર આપણને શું મળી ગયું તો log 1 આખું આ પદ બરાબર મળી ગયું. તો અહીંયા H+ બાકી રહ્યું એની કિંમત મૂકી દીધી. હવે આપણે pHના ફોર્મમાં લખવું હોય તો આવી રીતના પણ લખી શકીએ કે E cell બરાબર E0 પ્લસ 2.303 RT અપોન 2F અને અહીં આપણે છે ને પોટેન્શિયલને આવી રીતના pH ફોર્મમાં આપણે દર્શાવી શકીએ. આ તો કે આ જે એક રિએક્શન આ જે ઇલેક્ટ્રોડ છે એ એક રેડોક્સ ઇલેક્ટ્રોડ છે. તેમાં H+ આયનો ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું મિશ્રણ સાથે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં સંકળાયેલા હોય છે. તો આ પ્રકાર પછી હવે જ્યારે કોઈ એસિડ કે બેઝના અનુમાપનમાં ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ વાપરવામાં આવે છે ત્યારે તે રેફરન્સ ઇલેક્ટ્રોડ સાથે કેલોમલ ઇલેક્ટ્રોડનું ઓક્સિડેશન અને ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડનું રિડક્શન થાય છે. આ રીતે છે રચેતા ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવને ક્ષાર સેતુ મારફતે કેલોમલ વિદ્યુત સાથે સંલગ્ન કરી કોષોનું EMF માપવામાં આવે છે. કે આપણે જે હમણાં કેલોમલ ઇલેક્ટ્રોડ જોયો એને ક્ષાર સેતુ સાથે જોડી અને કોઈપણ અજાયના દ્રાવણનો છે આપણે સાંદ્રતા શોધી શકીએ છીએ અને આ ઇક્વેશનના આધારે એની ગણતરી કરીએ એટલે કે આપણને છે એ લાસ્ટમાં આપણને અનનોન જે સેલ હતો એની નોર્માલિટી અથવા તો મોલારિટી છે એ ગોતી શકીએ છીએ. તો આપણે છે આજે 3MF એટલે શું અને 4 પ્રકારના ઇલેક્ટ્રોડ વિશે વાત કરી, જેમાં આપણે ગ્લાસ ઇલેક્ટ્રોડ, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ, કેલોમલ ઇલેક્ટ્રોડ અને મર્ક્યુરી અને ક્વીન હાઇડ્રોન ઇલેક્ટ્રોડ વિશેની છે આપણે વાત કરી. થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આગળના જે કાંઈ પણ ટોપિક બાકી છે એના વિશેની ડિટેલમાં ચર્ચા કરશું.